નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. લુણાવાડા શહેરમાં રખડતા પશુઓનો આતંક હજુ ઓછો થયો નથી. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના ફુવારા ચોક વિસ્તારમાં ગત મોડી સાંજે જાહેર રસ્તા પર બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા. રસ્તા વચ્ચે આખલાઓના જામેલા યુદ્ધને કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ સાથે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. છેલ્લા ઘણા સમયથી અઠવાડિયે એકાદ કિસ્સો પશુઓનો આતંકનો સામે આવતો હોય છે, ત્યારે આજરોજ નગરપાલિકા સામે જ વધુ એકવાર આખલા યુદ્ધ જામ્યું હતું. ત્યારે રસ્તા પરથી પસાર થતા અનેક લોકોએ રાહ જોઈ ઊભું રહેવું પડ્યું હતું. લુણાવાડા શહેરના નગરપાલિકા સામે જાહેર રસ્તા ઉપર બે આખલાઓ યુદ્ધે ચડ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા આખલા યુદ્ધને કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને આસપાસમાં વિસ્તારમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આખલા યુદ્ધને કારણે લોકોએ ઊભા રહેવું પડ્યું હતું. કેટલાક લોકોએ જીવને જોખમમાં મૂકી વાહન પસાર કરવું પડ્યું હતું. તોફાની ચડેલા આખલાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓએ મુઠ્ઠી વાળીને દોડવું પડ્યું હતું. આમ લુણાવાડા નગરપાલિકા સામે જામેલો આ આખલા યુદ્ધનો જંગ લાંબા સમય સુધી ચાલ્યો હતો.